દર્શનાદૃગધ્વંસી વંદનાથ વાંછિતપ્રદ પૂજનાથ પુરપક્ષીણામ વિના સાક્ષાત સુરનિમિત્તકારી અનંત કલ્યાણને કરનારા અનંત વાસ્યને વરસાવનારા શાસ્ત્રદા પરમર્ષિ ભગવાન, આપણે જે જગ્યાએ ગોઠવાયેલા છે તે ડેઝર્ટ એરિયા સંસાર નામનો, જેની અંદર લીલા તણખલાના દર્શન દુર્લભ હોય, ઘટાદા વૃક્ષની કલ્પના પણ જ્યાં શક્ય ન હોય, એના સ્થાનમાં આપણને સાક્ષાત કલ્પ વૃક્ષ, એને પણ ક્યાંય ટક્કર મારે એવા પરમાત્મા મળી ગયા. તે પરમાત્માની આપણા ઉપર અપરંપાર કૃપા છે. માનો કે આપણને લોટરી લાગી ગઈ, અબજો ડોલરની લોટરી કરતા પણ વધારે કિંમતી શબ્દ પણ ઝાંખો પડે, અમૂલ્ય અને દુર્લભતમ એવા પરમાત્મા આપણને પ્રાપ્ત થયેલા છે. આ પરમાત્મા મળ્યા પછી હવે મહત્વની વાત એ છે કે આપણે શું કરવું છે. અતુલભાઈ, તમારી મુલાકાત નરેન્દ્રભાઈ મોદી સાથે આવતીકાલે નક્કી થયેલી છે 5 મિનિટ માટે. અત્યારે આ જાહેરાત કોઈક કરે, સાચા સમાચાર તમને આપે, આ સેકન્ડથી માંડીને આવતીકાલે 8 અને 8 ને 5 ની તમારી મુલાકાત, ત્યાં સુધી મગજમાં શું ચાલતું હોય? જીતુભાઈ, શું ચાલે? મારા બધા પ્લાન પાસ કરાવી દો. આ જમીન બધી દબાણમાં ગયેલી છે એ છૂટી થઈ જાય, અને મારી ફાઇલો બધી અટકેલી છે એ બધી પાસ થઈ જાય. કેટલા પ્લાન ચાલે ચંદ્રકાંતભાઈ? ખાલી 5 મિનિટની મુલાકાત અને એની પાછળના વિચાર 24 કલાક ચાલતા હોય. નરેન્દ્ર મોદીને ક્યાંય ટક્કર મારે અને ટ્રમ્પને પણ ક્યાંય ટક્કર મારે એવા પરમાત્મા આપણને મળ્યા, 3 જગતના નાથ. એની મુલાકાત લેવા માટે સવારના પોરમાં ઘરેથી ડગલા માંડીએ દેરાસર તરફ ભગવાનને મળવાનું હોય, મુલાકાત કરવાની હોય. ભગવાનની સાથે શું વાત કરવી એના વિચાર 24 કલાકમાં કેટલી મિનિટ? જયેન્દ્રભાઈ, તમે નજીક આવી જાઓ ને આ બાજુ. મૌલિકભાઈ, તમને કહો, તમે બરાબર આ બાજુ. મૌલિકભાઈ, આ બાજુ તડકો હોય નાખો. બસ 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 બસ, બરાબર, એકદમ બરાબર. પીએમ ને સીએમ ની મુલાકાત 5 મિનિટની હોય, એ માટે 24 કલાક. અને અઠવાડિયા પહેલા કોઈ કે સમાચાર આપેલા હોય તો આખું અઠવાડિયું એ જ વિચારની અંદર. સપના પણ રાતે શેના આવે સંજયભાઈ? આ મુલાકાતના સપના. પ્રભુની મુલાકાત, અને પ્રભુની મુલાકાતમાં હું શું વાત કરીશ, મારા પ્રભુને કઈ રીતે રીઝવવાનું કામ કરીશ, એના વિચાર તમને કેટલા સ્પર્શે? ના, સાવ સીધો અર્થ એ છે કે પીએમ ને સીએમ ની જેટલી વેલ્યુ તમારા મગજમાં છે એટલી પણ વેલ્યુ 3 લોકના નાથ તીર્થંકર પરમાત્માની તમે કરેલી નથી. માટે પ્રભુ પાસે દેરાસરમાં જઈને શું વાત કરવી એ માટેનો કોઈ વિચાર મનમાં આવતો નથી. એની સમજણ પણ કેટલી, ભગવાન પાસે શું વાત કરાય અને શું ન કરાય, શું વાત કરાય ને શું ન કરાય એની સમજણ આપો. એમ સંસારમાં બધી સમજણ તમારી પાસે છે. એ 3 લોકના નાથ, એની પાસે શરીર આપણું બગડેલું હોય, સ્વાસ્થ્ય કથળેલું હોય, ને શું વિચાર આવશે સંદીપભાઈ? ભગવાન આપની કૃપાથી શરીર થોડો ઠીક થઈ જાય, આ જ વિચાર કે બીજો વિચાર? ભગવાન, શરીર કદાચ અસ્વસ્થ હશે તો ચાલશે, પણ મારું મન સ્વસ્થ રહે. શરીરની અશાતા એ શરીર પૂરતી રહે, મારા મનને સ્પર્શે નહીં. પ્રભુ આપના ઉપર કાતિલ ઉપસર્ગ અને પરિસનો વરસાદ સંગમ દેવે વરસાવ્યો, અને છતાં
શરીરને સ્પર્શેલો એ ઉપસર્ગને પરિસરનો વરસાદ આપના મનને, આપના આત્માને લેશ માત્ર પણ સ્પર્શી શક્યો નહીં. આપ અલિપ્ત અને અસંગ દશાએ ગોઠવાયા. મૈત્રી ભાવનું કવચ આસપાસમાં એવું ગોઠવેલું હતું, જેના કારણે એના પ્રત્યે દુશ્મનાવટનો ભાવ લેશ માત્ર જાગ્યો નહીં. અને એક વ્યક્તિ મને ગાળ આપે, અપમાન કરે અને અંદરમાં હું ખળભળી ઉઠું છું. સાચું લોકો અપમાન કરે એ શબ્દ ખાલી કાનને સ્પર્શે કે મનને ને આત્માને પણ સ્પર્શી જાય. રસિકભાઈ, આખા શરીરમાં જ ખાલી કે મનમાં ને આત્મામાં પણ. પ્રભુની પાસે આ વાત ક્યારે કરી કે પ્રભુ મારા પાપના ઉદયથી કોઈ મારું અપમાન કરે, મને ગાળ આપે, મારી સાથે વિશ્વાસઘાત કરે, પણ એના પ્રત્યેનો મંગલ મૈત્રી ભાવ તૂટે નહીં, એવી કૃપા મારા ઉપર વરસાવજે. આવા પ્રકારની વાતચીત, આવા પ્રકારની પ્રાર્થના ભગવાન પાસે કેટલી વાર કરવી? હિરેનભાઈ, ભગવાન પાસે કઈ રીતે શું વાત કરવી એની પણ સમજણ નથી. ભગવાન પાસે કઈ રીતે વાત કરાય, ભગવાનની હાજરીમાં કઈ રીતે બોલાય એની પણ સમજણ કેટલી. પીએમની ઓફિસમાં કે સીએમની ઓફિસમાં ગયેલા હો, સીએમ ને પીએમ જવા તો ખાલી કલેક્ટર અને કમિશનર પાસે જવાનો પ્રસંગ બને એટલે એની ઓફિસની અંદર આમ બૂમ બરાડા પાડો કે ના પડે, આ અહીંથી હટાવી દે, એ અહીંથી આ ડસ્ટર ખસેડી દે, આ જગ અહીંથી બહાર મૂક્યા, બૂમ બરાડા પાડો જીતુભાઈ એકદમ સાયલન્ટલી. અને દેરાસરની અંદર પૂજારીએ બાલડી થોડી આગી પાછી કરી હોય, પક્ષતાલના કળશ વગેરે દેખાતા ન હોય, પારસભાઈ પૂજાની થાળી, વાટકી અને ઘસેલું કેસર દેખાતું ન હોય, ચામર ક્યાંક આડે ઓડે મુકાઈ ગયેલો હોય, જયેન્દ્રભાઈ હવે મોઢામાંથી શબ્દ, આખું દેરાસર ગાજી ઉઠે અને દેરાસરની બાજુમાં ઉપાશ્રીમાં મહારાજ સાહેબને પણ સંભળાય. એવી રીતે બુમબરાડા કે સાયલન્ટલી પૂજારીના કાનમાં જઈને કે ચામર ક્યાં છે, મળતા નથી. કઈ રીતે વાત અક્ષયભાઈ? સીએમ ને પીએમ પાસે કે કલેક્ટરની ઓફિસની અંદર કઈ રીતે વાત કરાય એની સમજણ છે. ત્યાં બુમબરાડા પડાય નહીં, ત્યાં ડિસિપ્લિનની અંદર રહેવાનું. કોઈ આમ કાયદા લખેલો છે ડિસિપ્લિનમાં રહેવું એમ લખેલું હોય બહાર? હરીશભાઈ, બહાર કશું ડિસિપ્લિનમાં રહેવું લખેલું ન હોય, છતાં ડિસિપ્લિન અભિષેક આપોઆપ આવી જાય છે. કારણ કે આપણા કરતા ઘણી ઊંચી કક્ષાએ આ કલેક્ટર ગોઠવાયેલ છે, એમની નજરમાંથી આપણે નીચા ઉતરવું નથી. માટે બૂમ બરાડા પાડવાનું મન થાય ને તો પણ એ બધું અંદરમાં સમાવી દઈએ, બહાર વ્યક્ત કરવાનું કામ નથી કરતા. તો સીએમ કલેક્ટર એના કરતા ક્યાંય ઊંચી પોસ્ટ ઉપર, 64 ઇન્દ્રની પોસ્ટને પણ ક્યાંય ટક્કર મારે એવી ઊંચી પોસ્ટ ઉપર, સર્વોત્તમ એવી પદવી ઉપર ગોઠવાયેલા પરમાત્મા, એના સાનિધ્યની અંદર દેરાસરમાં બૂમ બરાડા પડાય નહીં, કોઈની આરે ઝઘડો કરાય નહીં. આવા પ્રકારની સમજણ કેટલી મળે? રસિકભાઈ, લાલ ચટાક કેસર, કેનેડાથી મંગાવેલું અસર કેસર, સ્પેનનું કેસર તમે જાતે ઘસી અને ભગવાનની પૂજા માટે પહોંચો અને ભગવાન જે છે એના અંગૂઠે આમ પૂજા કરતા હો, ઘૂંટણ ઉપર પૂજા કરતા હો. જાનું બળે કાઉસગ્રયા વિચર્યા દેશ વિદેશ, ખડા ખડા કેવલ લહ્યું પૂજો જાનું નરેશ. દુઓ બોલતા બોલતા શાંતિથી પૂજા કરતા એને એ વખતે કોક નાનકડા છોકરાનો આમ ઠોસો લાગી ગયો ને કેસરની વાટકી ઢોળાઈ ગઈ અતુલભાઈ, અને તમારા કપડા પૂજાના સફેદ હતા એ પૂરેપૂરા લાલ રંગથી રંગાઈ ગયા. જયેન્દ્રભાઈ, હવે આગળનું રિઝલ્ટ શું? જીતુભાઈ, હવે આગળ શું? ઉપસમ રસના મહાસાગર એની પાસે ગોઠવાયેલા હોવા છતાં પણ એ વખતે મન ઉકળાટથી ઉભરાવા માંડે. એટલે આ ભાન પડતી નથી. આ રીતે ગણાતી હશે પૂજા, ધક્કો મારે જ તરત જ સરસ્વતીનો વરસાદ મોઢામાંથી વરસવા માંડે. આપણે કલેક્ટર ઓફિસમાં જેટલી ડિસિપ્લિન પાડવાની હોય એટલી પણ ડિસિપ્લિન દેરાસરમાં પાડવાની તૈયારી આવે કે ના આવે? વિનીતભાઈ, અમૃત પીધું
પણ અમૃત પીવાની રીત ન જાણી. દેરાસરમાં ગયા પણ ભક્તિ કરવાની રીત આપણે જાણી નહીં, અને એના જ કારણે અબજો ડોલર કરતા પણ ચડિયાતો એવો યોગ ભગવાનની ભક્તિનો 2 પૈસાની અંદર આપણે એનો બિઝનેસ કરીને જાણે કે બહાર નીકળેલા હોય એવી સ્થિતિની અંદર દેરાસરથી ઘર ભેગા થતા હોઈએ, એની પણ કોઈ વેદના અંદરમાં ઘૂંટાય કે ન ઘૂંટાય. દર્શન માત્રથી આપણા પાપને પખાડવાનું કામ પરમાત્મા કરે. એ ભગવાનના આંતરિક વિતરાગ અને નિર્વિકાર નિષ્કષાય પરમ શાંત સ્વરૂપ, એના શાંત ચિત્તે દર્શન કરવાની કળા પણ આત્મસાત ન કરી, અને પ્રભુ પાસે ઈચ્છા પણ માત્ર આત્મ કલ્યાણની, આત્મ પ્રાપ્તિની, મારા આત્માને આપના આત્મા જેવો પરમાત્મા બનાવવો છે, એ સિવાય બીજો કોઈ પ્લાન મારો નથી. આવા પ્રકારની ઈચ્છા ક્યારે ભગવાનની સમક્ષ વ્યક્ત કરી. ન દર્શન કરવાની કળા, ન ઈચ્છા કે આપણી ભાવનાને પણ પ્રગટ કરવાની સમ્યક કળા આપણે આત્મસાત કરી. અને ત્રીજા નંબરમાં ગઈકાલે જે વાત કરી, પૂજનાથ પૂરક શ્રીનામ, ભગવાનની પૂજા, એની પણ રીત અને એની પણ પદ્ધતિ આપણને કેટલી આવડે. પંકજભાઈ, ભગવાનના પક્ષાલ માટેનું દૂધ ભગવાનનું કે ઘરથી લઈ જવાનું, પાણી પક્ષાલનું પાણી જે હોય, પાણીનો પક્ષાલ કરો, એ પાણી પણ ભગવાનના પાણીથી ભગવાનનો પક્ષાલ, ભગવાનના દૂધથી ભગવાનનો પક્ષાલ, ધૂપ ધરો એ ધૂપ, મનોજભાઈ ધૂપ પણ ભગવાનનો, ધૂપ ભગવાનને, અને ભગવાનને કેસરથી પૂજા કરો, એ કેસર પણ ભગવાનના કેસરથી ભગવાનની પૂજા. ચામર પણ વીંજવાનું કામ કરો, એ ચામર ભગવાનનો કે તમારો ઘરનો? દિર્ગેશભાઈ, દેરાસરનો ચામર ભગવાનનો, ચામર ભગવાનને વીંજવા માટે. દીપક પૂજા તમે કરો, એ દીવો એ પણ ભગવાનનો. તમારું હું એમ પૂછું છું જયેન્દ્રભાઈ, તમારું શું ભગવાનની ભક્તિની અંદર તમારું ઉપયોગમાં આવે શું? આ તો સારું છે અતુલભાઈએ ચોખાના બાચકાની વ્યવસ્થા રખાવી નથી, બાકી સાથીઓ કેવડો મોટો કરો તમે. હા, પાટલો આખો છલકાઈ જાય એવો મોટો સાથીઓ, અને કયા ભાવ કેવા ઉચકાવા માંડે તમારા. આ બધું શું છે? નાટક છે કે બીજું કંઈ છે? આપણી જાતને પૂછવાનું છે. ભગવાનની ચીજ ભગવાનને સોંપીએ એ ભક્તિ છે કે ભગવાનનું અપમાન છે? આપણી શક્તિ હોવા છતાં આપણે ઉત્તમ દ્રવ્યનું અર્પણ, તર્પણ કે સમર્પણ ભગવાનને ના કરીએ, અને બધો તમારો પૈસો, તમારી પાસે રહેલી ઉત્તમ સામગ્રી બસ માત્ર સંસાર માટે અનામત રાખવાની, ભગવાનના દરબારમાં ભૂલે ચૂકે કશું ગોઠવાવું જોઈએ નહીં. આવું સબકોન્શિયસ માઇન્ડની અંદર કોતરાયેલું હોય અને એનું જ રિફ્લેક્શન તમારા જીવનમાં જોવા મળતું હોય, તો 3 જગતના નાથની મુલાકાત તમારા માટે સફળ કઈ રીતે થઈ શકશે? તુષારભાઈ, આપણે આપણી જાતને આ બધા પ્રશ્ન શાંત ચિત્તે પૂછવાના છે. ઘરે જમાઈ આવે તો પંકજભાઈ, હું જલસા હું જમાઈને જમાડવા માટે હોટલમાં જમી આવજો. અહીંયા હોટલ ઘણી બધી છે, અહીંયા અંજારની અંદર. જવાબ આપો પંકજભાઈ. રાજનભાઈ, એના માટે તો ઉત્તમ દ્રવ્ય ઘરે જ બનાવવાના, જાતે બનાવવાના, અને આગ્રહ કરીને પીરસવાનું. ભગવાન માટે અશોકભાઈ શું સૂજે શું? ભગવાનને આપણે આપણા દિલની અંદર બેસાડેલા છે કે નથી બેસાડેલા? દિલની અંદર સંસારને ઘુસાડેલો છે કે દિલની અંદર પરમાત્માને પ્રતિષ્ઠિત કરેલા છે? એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો પડશે. હિમાલય ગમે એટલો મોટો હોય, હું તમને કહું હિમાલય મોટો કે તણખલું મોટું, તાકાત કોની વધારે? અતુલભાઈ, તણખલાની તાકાત વધારે કે હિમાલયની તાકાત વધારે? હજી એમાંય મૂંઝવણ છે. તણખલું
એ કમજોર છે હિમાલયની પાસે, પણ એ તણખલું જો આંખમાં ઘૂસી ગયું તો ગમે એટલો ઊંચો હિમાલય હોય એના દર્શન કરવાની તાકાત આપણી ખલાસ થઈ જાય. તણખલું બહાર હોય તો કમજોર અને આંખમાં ઘૂસી ગયું તો બળવાન. સમજાયું નહીં સમજાયું સંદીપભાઈ? સંસારને તમે બહાર રાખો તો સંસાર કમજોર છે તમને ડુબાડવા માટે, પણ સંસારને જો અંદર ઘુસાડી દીધો તો સંસાર આપણને અનંતકાળ સુધી ડુબાડ્યા વિના રહેવાનો નથી જ. આ સમજણ જો આપણી પાસે આવી જાય તો દિલની અંદર સંસારને એન્ટ્રી ક્યારેય આપવી નથી, અને આપણા દિલમાં પરમાત્માને એન્ટ્રી આપ્યા વિના રહેવું નથી. જે વાત સંસાર માટે છે એ જ વાત પરમાત્મા માટે છે. જયેન્દ્રભાઈ, પરમાત્મા આપણા દિલની બહાર હોય તો આપણને તારવા માટે કમજોર છે, અને આપણા દિલની અંદર પરમાત્માને પ્રવેશ આપી એની પ્રતિષ્ઠા કરીએ તો એ પરમાત્મા આપણને તાર્યા વિના રહેવાના નથી જ. આવા પ્રકારની જળહળતી શ્રદ્ધા સાથે બસ પ્રભુની અચલ પ્રતિષ્ઠા મારા દિલની અંદર કરું, પ્રવેશ માત્ર પરમાત્માને, બીજા કોઈને પ્રવેશ મારા દિલમાં આપવો નથી. આવા પ્રકારના ભવ્ય ભાવથી, ઉત્તમ પ્રકારની ભાવનાથી ભગવાનની ભક્તિની અંદર આપણે જોડાયેલા હોય, ખોવાયેલા હોય એવા દિવસો આપણા જીવનમાં કેટલા? શરીશભાઈ, કેટલા દિવસો? દેરાસરમાં જાઓ છો ખરા, ધન્યવાદ તમને. ઘણી વાર તો એમ થાય તમને ધન્યવાદ આપવા કે ઠપકો આપો, સમજાતું નથી. આ શું ઠપકાની? રોજ એમ થાય કે રોજે રોજ ભગવાનના દર્શન માટે જાઓ, પૂજા માટે જાઓ, એનું રિઝલ્ટ ન મળે છતાં પણ ભગવાનના દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરે છોડવા તમે તૈયાર થતા નથી. જે પૂજા કરવા દ્વારા જ્ઞાન લક્ષ્મી નાગ કેતુને પ્રાપ્ત થઈ ગઈ, કેવલ જ્ઞાન મળી ગયું પુષ્પ પૂજા કરતા કરતા, એ પુષ્પ પૂજાને અષ્ટપ્રકારી પૂજા રોજે રોજ તમે કરતા હો અને સમ્યક જ્ઞાનના પણ ઠેકાણા પડે નહીં, એવી સ્થિતિમાં આખું જીવન પસાર થઈ જતું હોય. એક બાજુ એમ થાય કે જે કરો છો એનું રિઝલ્ટ નથી મળતું ધર્મ ક્ષેત્રમાં, છતાં ધર્મને છોડતા નથી. એ બદલ ધન્યવાદ આપવાના ભાવ જાગે હરીશભાઈ. અને બીજી બાજુ એમ થાય કે સાવ નાનકડો છોકરો, તમે તો ડિગ્રી ફાઇનને ક્વોલિફાઈડ છો, પેલો ગામડાનો ગમાર એવો નાગ કેતુ એ પરમાત્માની પૂજા કરતા કરતા કેવલ જ્ઞાન મેળવી લઈને છતાં સમ્યક જ્ઞાન તમે પ્રાપ્ત નથી કરતા, એ બદલ તમને ઠપકો આપવો કે કશું ન મળવા છતાં પૂજા નથી છોડતા, એના ધન્યવાદ આપવા. હજી સુધી સમજાતું નથી શિરીષભાઈ, તમને ધન્યવાદ આપવા કે ઠપકો આપવો હજી સમજાતું નથી મને. શું બે આપી દો? પેલા શું જોઈએ? આપણે જે કરીએ છીએ પણ કરવાની રીત આપણને જો ખબર પડે. સુપાત્ર દાનની અંદર તમે લોકોએ કદાચ 1 લીટર 2 લીટર નહીં, અત્યાર સુધીમાં કદાચ 100 લીટર કરતા વધારે દૂધ, ચા વગેરે ઓરાવેલા હશે. અને નંબર 2, જિંદગી આખીમાં પહેલી જ વખત રડી રડીને મળેલી ખીર ઓરાવી સંગમે અને બની ગયો સીધો સાલી ભદ્ર. અને તમે સેંકડો લીટર દૂધ, ચા વગેરે ઓરાવા છતાં પણ એ ભૂમિકાએ ગોઠવાયા નથી, અને છતાં પણ તમારી આ સત પ્રવૃત્તિ સુપાત્ર દાનની છૂટતી નથી. એ બદલ ધન્યવાદ આપવાના કે એનું ફળ હજી સુધી તમને મળે નહીં. એ જ રીતે ગતાનું ગતિકપણે સુપાત્ર દાન કરેલા છો, ભાવ વગરનું આ સુપાત્ર દાન, એના બદલ ઠપકો આપવો કે ધન્યવાદ આપવા. ધનેશભાઈ, હા, સમજણ. આ વ્યાખ્યાનમાં 4 મહિના શું આપ્યું? 4 મહિના વ્યાખ્યાનમાં સમજણ આપવામાં શું બાકી રાખેલ છે? પ્રશ્ન આપવાના પક્ષે છે કે પ્રશ્ન લેવાના પક્ષે છે? ભગવાને આપવામાં કશું બાકી રાખેલ નથી.
ભગવાને જે કંઈ સમજણ આપવાની હતી, ઉપદેશ આપવાનો તો બધું આપી દીધું ભરપેટ, પણ આપણે કરવાની અંદર બધું જ બાકી રાખેલું છે. એનો સ્વીકાર કરવામાં પણ બાકી રાખેલ છે, એનો અમલ કરવામાં પણ બાકી રાખેલ છે. એના જ કારણે આપણું ઠેકાણું પડતું નથી. બસ ભગવાનની ભક્તિ કરતા કરતા સંસાર અંદરમાંથી ભૂસાઈ જાય અને માત્ર પરમાત્મા અંતઃકરણની અંદર છવાઈ જાય. પ્રભુ સિવાય કોઈની એન્ટ્રી આપણા અંતઃકરણની અંદર હોય નહીં. પ્રભુ સિવાય બીજા કોઈનો પડછાયો આપણા દિલમાં પડે નહીં. એટલી હદે પરમાત્માનું આકર્ષણ ઊભું થાય, એ હદે પરમાત્માની ભક્તિના ભાવ ઉચકાય, તો આ વાસુપૂજ્ય સ્વામી દાદા આપણું ઠેકાણું પાડ્યા વિના રહેવાના નથી જ. પણ આ સમજણ આપણી પાસે કેટલી મળે? ભક્તિ કરતી વખતે સંસાર ટોટલી એબસન્ટ, ગેટ આઉટ કરી દીધો હોય, રવાના કરી દીધો હોય, અને ભક્તિ કરો કે સંસારને સંઘરી અને ભક્તિ કરવા બેસો. જીતુભાઈ, ભક્તિ કરતી વખતે તમે દેરાસરની બહાર હો ત્યારે શું કરો એની વાત અત્યારે નથી કરતો. એ પણ વાત ઘણી કરવાની છે, પણ અત્યારે સમય નથી, એની વાત નથી કરતો. દેરાસરમાં હો ત્યારે તમારા મનમાં સંસાર ન જ હોય ને, આટલી ખાલી ગેરંટી આપી દો રાજનભાઈ, કે દેરાસરમાં હોઈએ ત્યારે સાહેબ અમારા મનમાં દુકાન નથી હોતી, સંસાર નથી હોતો, માત્ર પરમાત્મા. આટલી પણ ગેરંટી આપી શકો નિતેશભાઈ? શું વાત કરો છો? હા હા, જેમ જેમ અદ્યતન ટેકનોલોજીના સાધનોનો ખડકલો બજારમાં થતો જાય, તેમ તેમ વધુ ને વધુ પરવસતા, પરાધીનતા અને એની ગુલામી તમે જાતે સામે ચાલીને ઊભી કરતા જાઓ છો. અને એના કારણે અબજો ડોલર કરતા પણ વધારે કિંમતી એવો પ્રભુ ભક્તિનો યોગ, એ 2 પૈસા 5 પૈસા જેવી મામૂલી કિંમતની અંદર એનું વળતર મેળવીને તમે રવાના થઈ જાઓ છો. આ બધી જેટલી ગુલામી સંસારના સાધનોની ઊભી થતી જાય, સંસાર જેટલો અંદરમાં તમે ઘુસાડતા જાઓ, એટલા તમે કમજોર થતા જાઓ છો. એટલું જ નહીં, તમને તારવા માટે સમર્થ એવા દેવગુરુ ધર્મ, એને પણ તમને તારવા માટે કમજોર બનાવતા જાઓ છો. એની નોંધ મગજમાં લેવાય કેટલી? અડધો કલાક ઘરવાળીની હારે ઝઘડો કરી અને પછી ભગવાનની પૂજા કરવા માટે જાઓ. હવે પૂજાની અંદર રસકસ કેટલો હોય છોટુભાઈ? ભાઈ પૂજા કરતા પહેલા, કનકભાઈ, પૂજા કરતા પહેલા દીકરા દીકરીની હારે, ઘરવાળીની હારે માથાકૂટ મારે કરવી નથી. બાકી મારી અબજો ડોલર કરતા વધારે કિંમતી એવી પ્રભુની ભક્તિના રંગમાં ભંગ પડશે. મારું મન ત્યાં ચોટશે નહીં. ભગવાનની ભક્તિની અંદર સારી રીતે હું જામી શકીશ નહીં. માટે આ બધી સંસારની પંચાયત છોડવા દે. કર્મના આધારે બધું કર્મના ભરોસે મૂકવા દે. કર્મના ઉદયમાં, નસીબના ઉદયની અંદર જે કંઈ હશે 12માં થઈ રાખશે. મારા ભગવાનની ભક્તિને જરાય પણ ડિસ્ટર્બ કરે એવા પ્રકારના કોઈ સંસારના પ્રસંગની અંદર મારે જોડાવું નથી, ખેંચાવું નથી, તણાવું નથી. એનાથી અલિપ્ત અને અળગો રહેવાનું કામ કરું તો જ મારી આ ભક્તિ જામશે. એ પ્રકારની સમજણપૂર્વક એ માથાકૂટ કરવાની છોડી અને સડસડાટ તમે દેરાસર નીકળી ગયા હો, એવો પ્રસંગ બને કે તમારી આવડતને, તમારી હોશિયારીને, તમારો પાવર એ બતાવવાની તક મળે તો છોડ્યા વિના રો નહીં હરિભાઈ. 5 કલાક, અડધો કલાક ઘરવાળીની હારે ઝઘડો કર્યા પછી ભગવાનની ભક્તિ જામે કે ન જામે? હવે શું કરવું છે? શું પૂજા પહેલા 5 કલાક, 15 મિનિટ, 20 મિનિટ માથાકૂટ કરી અને ભક્તિ બગાડવી છે, કે બધી માથાકૂટ છોડી અને નસીબના ભરોસે સંસારને મૂકી અને ભગવાનના દેરાસર તરફ ડગલા માંડવા છે? શું કરવું છે? શું જયેન્દ્રભાઈ? ધન્યવાદ. હવેથી આ કરશું તો ધન્યવાદ. અને અમે તમે ગમે એટલી ચર્ચા માંડો, રિઝલ્ટમાં આવે શું? ઓલું 140 કિલો વજન વાળો ભાગશાળી ડોક્ટર પાસે ગયો અને વાત કરે, ડોક્ટર સાહેબ
આ બહુ તકલીફ છે, આ તકલીફમાંથી છોડાવી દો. કેટલું વેટ, કેટલું છોટું ભાઈ? 140 કિલોનું વજન. અને ડોક્ટર પાસે જાય, ડોક્ટર સાહેબ વજન ઉતારી દો બધું. ડોક્ટર સાહેબ બેચેન થઈ ગયો છું, આ શરીરના કારણે હાલવા ચાલવામાં તકલીફ, ઉઠવા બેસવામાં તકલીફ, દોડવાનું તો હવે સપનામાં પણ યાદ આવતું નથી, એટલી બધી ચરબી વધી ગયેલી છે. ડોક્ટર સાહેબ કંઈક ઈલાજ કરો. ડોક્ટર સાહેબ કહે કે જોગિંગ કરવું પડશે. જોગિંગની વાત ભૂલે ચૂકે નહીં કરતા, તો વોકિંગ કરવું પડશે. રોજ 5 કિલોમીટર વોકિંગની વાત તો બિલકુલ નહીં કરતા. તો ઓપરેશન કરીને ચરબી કઢાવી પડશે. ભૂલે ચૂકે ઓપરેશનની વાત તો કરતા જ નહીં. તો થોડી ગોળી, કડવી ગોળી તો ફાવે એમ નથી. ડોક્ટર સાહેબને ક્યારેક આવા ફળદ્રુપ ભેજાવાળા પણ દર્દી મળતા હોય છે. ડોક્ટર સાહેબ તમારું નામ સાંભળેલું છે કે તમારી જસ રેખા બહુ લાંબી છે અને તમારો એક પણ કેસ ફેલ ગયેલો નથી, એ સાંભળીને હું આવેલો છું. અને ટ્રીટમેન્ટ પંકજભાઈ કરવી નથી. ડોક્ટરની એક પણ વાતનો અમલ કરવો નથી. ડોક્ટર સાહેબ આ ચરબીનો ત્રાસ એટલો વધી ગયેલો છે, નથી જોગિંગ કરવું, નથી વોકિંગ કરવું, નથી કસરત કરવાની તૈયારી, નથી મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ છોડવાની તૈયારી, એમાંનું કંઈ કરવાનું નથી. ડોક્ટર સાહેબ તમારી જસ રેખા સાંભળી અને હું આવેલો છું, મારું ઠેકાણું પાડી દો. આપણે ભગવાન પાસે જઈએ તો આ જ રીતે કે બીજી કોઈ રીતે? ભગવાન ઠેકાણું, ડોક્ટર કઈ રીતે ઠેકાણું પાડે? આમ ઇલમ કી લકડી, જાદુની લકડી છે, આમ જાદુ ટોણા કરે ને તમારું ઠેકાણું પડી જાય કે ભાઈ ડોક્ટર કેમ કરવું પડે તો ઠેકાણું પડે. ભગવાન જે છે એ પણ ડોક્ટર છે, ધન્વંતરી વૈદ છે. એની પાસે આપણે જઈએ, એનું કીધેલું કરવાની તૈયારી મૌલિકભાઈ આપણી પાસે કેટલી મળે? આવા પેશન્ટ પણ ડોક્ટર પાસે ક્યારેક આવતા હોય છે, ચેલેન્જેબલ કેસ જેને કહેવાય. આપણે એવા તો નથી બનતા ને, આપણી જાતને પૂછવાનું છે. અને ડોક્ટરે જોગિંગની વાત કરી, વોકિંગની વાત કરી, મીઠાઈ વગેરે છોડવાની વાત કરી, તળેલું છોડવાની વાત કરી, એક વાતમાં રિસ્પોન્સ આપવા તૈયાર નહીં. ડોક્ટર સાહેબ જસ રેખા આપની એકની એક વાત દોહરાવવાનું કામ. આપની જસ રેખા બહુ લાંબી છે, સાંભળીને આવેલો છું, આપની પાસે આવેલો એક પણ કેસ ફેલ જતો નથી, માટે ડોક્ટર સાહેબ જલ્દી બસ મારી ચરબી ઉતારી દો. ડોક્ટર સાહેબ કે એક કામ કરો, 15 મિનિટ છે તમારી ઘરવાળીની અને જીભા જોડી કરો, ચરબી ઉતરી જશે પૂરેપૂરી. સમજાઈ ગયું બરાબર હરીશભાઈ? જ્યાં તમારું કશું ઉપજે નહીં અને ત્યાં ચર્ચાના મરચા ખાંડી અને અબજો ડોલર કરતા વધારે કિંમતી એવો પ્રભુ ભક્તિનો યોગ એ ડિસ્ટર્બ થાય, વેર વિખેર થઈ જાય, એવી ભૂલ મારે કરવી નથી. એવી ગંભીરતા દેરાસર જતા પહેલા તમારી પાસે કેટલી મળે? આપણી આ જાતને ગંભીરતાથી આ પ્રશ્ન પૂછવાના છે. પ્રભુના દર્શન, વંદન અને પૂજા એના 3 ફળ જાણ્યા પછી, એ 3 કર્યા પછી 3માંથી એકેય ફળ મળતું નથી, તો ગરબડ દર્શન, વંદન, પૂજનમાં કઈ જગ્યાએ થઈ રહેલી છે એનું વોચ કરવું પડશે, ઓબ્ઝર્વેશન કરવું પડશે. અને એ ખામીને દૂર કરવા માટે સંનિષ્ઠ પ્રયત્ન પણ કરવો પડશે, તો જ દર્શનના ફળ તરીકે પાપ પલાયન થાય એની વાત, વંદનના ફળ તરીકે વાંછિત પરિપૂર્ણ થાય એની વાત, અને પૂજનના ફળ તરીકે લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એવા 3 વાત લાગુ પડશે. પણ 3ની અંદર આપણે 3માંથી એકેયના ફળ જો મેળવતા ન હોઈએ તો દર્શન, વંદન, પૂજનની રીત એની અંદર આપણી કોઈ કચાશ રહી ગયેલી છે એને દૂર કરવી છે. એ પ્રકારની બુદ્ધિ, એનો ઉપયોગ કરવો પડશે તપાસ કરવાની અંદર, અને એ ખામીને દૂર કરીએ. દેરાસર જતા પહેલા સંસારની કોઈ માથાકૂટ કરવી નથી. અને નંબર 2, દેરાસરમાં એન્ટ્રી કરો ત્યારે મનમાં સંસારને એન્ટ્રી આપવી નથી. આ બીજા નંબરની સાવધાની. દેરાસર જતા પહેલા માથાકૂટ નહીં સંસારની કોઈ વ્યક્તિ સાથે, કારણ કે એની ઇન્ફ્લુઅન્સની અંદર તમે આવી જાઓ છો. ઝઘડો કરીને જાઓ, પાકલાભી દેરાસરમાં જાઓ ત્યારે મનમાં ચિત્ર શું આવે? હાલું ઘરવાળીને આ કહેવાનું રહી ગયું, આ કહેવાનું રહી ગયું. આજ લાંબુ લિસ્ટ યાદ આવે કે બીજું યાદ આવે?
જેન્દ્રભાઈ. એટલે દેરાસર જતા પહેલા કોઈની આરે સંઘર્ષ કરવો નથી, માથાકૂટ કે જીભા જોડી કરવી નથી. નંબર 2, દેરાસરમાં એન્ટ્રી કર્યા પછી સંસારને અંદરમાંથી પૂરેપૂરો હોશિરાવી દેવો. સંસારને ભેગો દેરાસરમાં લઈ જવો નથી, સંસારને બહાર રાખવો છે અને તમારે અંદર રહેવાનું છે. હિંદભાઈ, સંસારને દેરાસરની બહાર રાખવાનું ને તમારે દેરાસરની અંદર રહેવાનું ને પછી ભગવાનની ભક્તિની અંદર જોડાઈ જવાનું. તમે દેરાસરમાં જાઓ ત્યારે માત્ર તમારી એન્ટ્રી કે ભેગા સંસારને પણ લઈને જાઓ. રાજનભાઈ, પંકજભાઈ, હું પડછાયો છે. પડછાયો પણ છે ને અંધકારની અંદર છૂટી જતો હોય છે. સમજાય છે બરાબર? એમ જો સમજણનો પ્રકાશ આવી જાય તો સંસાર ઓટોમેટિક છૂટી જાય. પડછાયો અંધકારમાં છૂટે અને સંસાર સમજણના પ્રકાશમાં છૂટે. બસ સમજણનો પ્રકાશ આવે કે જે હું તમને કહું કે દેરાસરમાં જતા પહેલા ઘરમાં બાથરૂમમાંથી બહાર નીકળે, પગમાં છે ધૂળ વગેરે ચોટેલી હોય, આમ ખંખેરીને જાઓ, અથવા તો દેરાસરમાં એન્ટ્રી કરો ને પગ ધોઈને જાઓ ને ધૂળ બધી ચોટેલી બધી ધોવાઈ જાય. પછી તમે ભગવાનની ભક્તિમાં જાઓ કે પ્રદક્ષિણા આપતા હો, પૂજા થઈ ગઈ, 8 પ્રકારની પૂજા, ચૈત્યવંદન થઈ ગયું, ઘરે આવો અને જમવાનું કામ કરો, નવકાશી કરો, જાઓ જમવાનું, દુકાને જવાનું કામ, રાતના સુવાનું કામ, આ બધાની અંદર ખાલી પગની ધૂળ મેં ખંખેરી નાખી, છૂટી ગઈ. આવું યાદ ક્યારે આવે હરીશભાઈ? પગની ધૂળ બધી ખરી ગઈ, આવું યાદ કેટલું આવે? પગની ધૂળ યાદ રાખવાની ચીજ છે કે ખંખેરીને ઓસીરાવાની ચીજ? આખો એ સંસાર પગની ધૂળ જેવો છે એવું જે દિવસે સમજાશે એ જ દિવસે ભગવાનની ભક્તિની અંદર રંગ આવશે અને ખુદ તમે ભગવાન બન્યા વિના રહેશો નહીં. અરિયંતના ધ્યાને અરિહંત બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનેશ્વર પરમાત્માની ભક્તિ આપણને જીનેશ્વરની પોસ્ટ ઉપર પહોંચાડ્યા વિના રહે નહીં. આવી ગેરંટી શાસ્ત્રકાર ભગવંત આપે છે. પણ એની કન્ડિશન કઈ છે? આખો સંસાર પગમાં ચોટેલી, પગના તળિયે ચોટેલી ધૂળ જેવો લાગે, વેલ્યુલેસ. ત્યારે સમજવાનું હવે ભગવાનની ભક્તિ જામશે. સમગ્ર સંસારની વેલ્યુ એ જીરો જેના મનમાં હોય એને અધ્યાત્મ જગતમાં હીરો બનાવ્યા વિના પરમાત્મા રહેતા નથી જ. આ વાત આપણા મગજની અંદર બરાબર સેટ કરવાની જરૂર છે. જ્યાં સુધી આ માઇન્ડ સેટ નહીં થાય, જ્યાં સુધી આવી માનસિકતા અંદરમાં તૈયાર નહીં કરો, આખો સંસાર માત્ર પગે ચોટેલી ધૂળ, એના કરતા એની કિંમત 0.001% પણ વધારે નથી જ. આવો જ્યારે સંકલ્પ આવે, ઇન્દ્રને પોતાના ઇન્દ્રાસન એ પણ તણખલા જેવા લાગે. ચક્રવર્તી ભરત, એને ચક્રવર્તીપણાનો તાજ એ પણ કચરા ક્લાસ લાગે. એના જ કારણે ભરત ચક્રવર્તી રાજમહેલની અંદર પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા. ભગવાનના વિયોગની અંદર મુક્ત મને રડી શક્યા. આપણે આપણા પાપની પાછળ પણ રડી શકતા નથી. આપણે પરમાત્માના વિયોગમાં પણ રડી શકતા નથી. અને નંબર 3, સંસારની આ આસક્તિ મને ડૂબાડશે એવું જાણવા છતાં પણ એને હું છોડી શકતો નથી. એવી પોતાની મૂર્ખામી બદલ પણ રડવાનું આપણને સૂઝતું નથી. તો આપણું ઠેકાણું પડશે કઈ રીતે? આ પ્રશ્ન લાગ ડોલનનો ગંભીર પ્રશ્ન પોતે પોતાની જાતને પૂછવાનો છે. ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાસન તણખલા જેવા લાગે. ચક્રવર્તીનો તાજ એ પણ ભરત મહારાજાને કચરા ક્લાસ લાગે. એના કારણે ભરત ચક્રવર્તીનું ઠેકાણું ઋષભદેવ પરમાત્મા પાડી શકે. આપણે બધી વેલ્યુ, સંસારની દરેકે દરેક ચીજની વેલ્યુ મનમાં ભરી અને પ્રભુ પાસે જઈએ. સંસારની વેલ્યુ 0 લાગે નહીં તો આપણને હીરો બનાવવાની ભાવના ભગવાનની સફળ થઈ શકશે કઈ રીતે? આનો પણ વિચાર મનની અંદર કેટલો આવે? જીતુભાઈ, સંસારની વેલ્યુ 0 કરવી છે કે નથી કરવી?
ભાઈ સંસારની વેલ્યુ લઈને જ ફરવું છે કે એની કિંમત ઝીરો કરી દેવી છે. એટલે ગમે એટલી તમે એની કિંમત કરેલી હોય એના થકી તમને ત્રાસ મળેલ છે કે હાશકારો મળેલ છે. સંદીપભાઈ જે હોય તો બોલો ને, ડેડ ઓડિયન્સ નથી પાડતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. પૈસા પણ વધુ પડતા જે છે તમને ત્રાસ આપનારા થાય. જે શાંતિથી અત્યારે તમે જમી શકો છો, માની લો કે તમારી પાસે 50 અબજ ડોલર આવી ગયા, ગાંડા સમજી ગયા ને બરાબર. એટલે વધુ પડતી સંસારની સામગ્રી એ ત્રાસ આપવાનું ને ગાંડા બનાવવાનું જ કામ કરશે, બીજું કઈ નહીં. ના એક બની ગઈ હકીકત તમને યાદ આવી એટલે કહી દઉં કે હરિયાણા એક્સપ્રેસની લોટરી 10 કરોડની લાગી ગઈ પોતાના મિત્રને, અને પત્નીને પણ ખબર પડી ગયેલી છે. એ પોતાના પતિને લાગેલી આ લોટરી કેટલા કરોડ? 10 કરોડની લોટરી, અને હરિયાણા એક્સપ્રેસની લોટરી, અને પોતાના પતિના મિત્રને બોલાવીને વાત કરે છે કે એમને 10 કરોડની લોટરી લાગી છે, પણ આર્થિક સંયોગ એટલા નબળા, જિંદગી આખી ભોગવેલા છે. 10 કરોડની લોટરી સાંભળશે ને તો મગજ ચસકી જશે, બ્રેઇન એટેક, હાર્ટ એટેક આવી જશે જયેન્દ્રભાઈ. એટલે પોતે પતિના મિત્રને વાત કરે પત્ની કે તમે છે ને સલુકાઈથી વાત એની પાસે મૂકજો, જેના કારણે એને એટેક વગેરે આવે નહીં, અને શાંતિથી 10 કરોડ લઈ અને ઘર ભેગા થાય. સારું, વાંધોની, ચિંતા ના કરો, મારો જીગરીજાન દોસ્ત, અને એનો વાળ વાકો થવા દઉં નહીં, એવું બોલી અને મિત્ર ગયો અને વાત કરે છે. અરે આ લોટરી બોટરી લગાવવા જઈએ પાનવાળા પાસે, ચાલો આપણે મહારાષ્ટ્રની લોટરી, એટલે મહારાષ્ટ્ર એક્સપ્રેસની લોટરી લગાડીએ. બોલો કે લોટરી ઘણી વાર લગાવી, કઈ લાગતી નથી, હવે રસ બસ રહ્યો નથી. કઈ લોટરી લગાવી તે? અરે હરિયાણા એક્સપ્રેસની લોટરી 10 લઈને આવેલો છું. ખબર એ નથી લોટરીનો ડ્રો ક્યારે ડિક્લેર થઈ ગયો, એની ડેટ કઈ છે પણ ખબર નથી, ખાલી લોટરી ભેગી કરેલી છે. અને મિત્ર વાત કરે હળવેથી કે માની લે કે હરિયાણા એક્સપ્રેસની લોટરી તને પહેલી કદાચ ન લાગમાં છેલ્લી લોટરી 10,000ની તને લાગી જાય તો? અરે તું રેવા દે ને ભાઈ, મને કઈ લાગવાની નથી. આ ટાઈમ પાસ કરી રાખું છું નસીબને લગાવવા માટે, બાકી મારું નસીબ કેવું સકોરા જેવું સાંકડું છે મને ખબર છે. સડી ગયેલા સફરજન જેવું મારું પુણ્ય કશું લાગે એમ નથી. નાના પણ માની લે કે ભાઈ તને 1000ની નહીં 10,000ની, લાખ રૂપિયાની લોટરી લાગી જાય તો? અરે લાખ રૂપિયાની લોટરી લાગી, પેલા વાત 1000ની કરી. 1000ની લોટરી લાગે તો 1000ની લોટરી લાગે તો ભગવાનને શ્રીફળ ધરવાનું કામ કરી દઉં. અને 1000ના બદલે 10,000ની લાગી જાય તો જીવદયાની અંદર 1000 રૂપિયા હું લખાવી દઉં. બહુ સરસ મજાની વાત. કદાચ 10,000 લાખ રૂપિયાની લોટરી લાગી જાય તો પછી આંબેલ ખાતાની અંદર ને ભોજનશાળાની અંદર છે ને બાપુજીના નામની ફોટો, બાપુજીના નામનો જે સ્કીમ છે ને ભોજનશાળામાં 11,000નો અતુલભાઈ ખોલેલી સ્કીમ, એની અંદર હું 11,000 રૂપિયા ભોજનશાળાની અંદર તિથિ લખાવી દઉં, મારા બાપુજીનો ફોટો મુકાવી દઉં. લાખ રૂપિયાની લોટરી લાગે તો 11,000 રૂપિયા એ દાનની અંદર, ભોજનશાળાની અંદર. લાખના બદલે કદાચ 10 લાખ રૂપિયાની લોટરી લાગે તો? અરે 10 લાખની લોટરી લાગે ને તો પછી ભગવાનને ચાંદીનો મુગટ ચડાવવાનું કામ કરો બધું. જેમ જેમ ઓલો વાત કરતો જાય અને એના ભાવ ઉંચકાતા જાય, આ ભાવ ઉંચકાય ને તો એનું પુણ્ય મળે છે. જો પ્રમાણિકપણે ભાવને ઉંચકેલા હોય તો, એક્ઝિબિશન માટે ઉંચકેલા હોય તો નહીં, દુનિયાને દેખાડવા માટે ઉંચકેલા હોય તો નહીં. લાખ રૂપિયાની લોટરી લાગે તો ભગવાનને, લાખ રૂપિયા ભોજનશાળા, 10 લાખની લોટરી લાગે તો ભગવાનને ચાંદીનો મુગટ ચડાવી દઉં. અને માની લે કે 1 કરોડની લોટરી લાગી જાય તો 1 કરોડ ધીમે 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 સલુકાઈથી આગળ વધતો જાય છે. ઓલો 1 કરોડની લોટરી લાગી જાય તો 1 કરોડની લોટરી લાગી જાય ને તો આંબેર ખાતાની ઓલી સ્કીમ જે છે ને, હોલના દાતા મળેલા નથી, એ 21 લાખનો ચડાવો હું લઈ લઉં ને આંબેર ખાતું તરતું થઈ જાય, ટ્રસ્ટીઓને કોઈ ટેન્શન ન એવું કામ કરી દઉં. મિત્ર ખુશ થઈ ગયો, વાહ વાહ વાહ, સરસ. અને માની લે જોને તોની ભાષામાં કે 10 કરોડની લોટરી લાગી જાય તો, એક પછી આગળ ધીમે ધીમે વાત કરતો જાય, અને 10 કરોડ લાગે તો 50% તારા. અને ઓલો સાંભળતા હે એટેક આવી ગયો, ત્યાં ને ત્યાં ઉપડી ગયો. સમજાય ને સિરીઝભાઈ? 5 કરોડ પોતાને મળે એ પચાવી શકે એવી
પોતાની ઓકાત નથી, અને 10 કરોડ ઓલાને લાગેલા એને હજમ થાય એના પ્લાન માટે પોતે પ્રયત્ન કરે છે. તમને કદાચ પૈસા વધારે મળી જાય ને તોય હજમ થાય એમ સમજી ગયા ને, નથી મળતા એટલું સારું છે. બાકી આ બ્રેઇન એટેક કે હાર્ટ એટેક અને ઉકલી જઈએ આપણે એવી શક્યતા ઘણી બધી છે. એટલે બહુ એ દિશામાં દોટ મૂકવાના બદલે જે ત્રાસ આપનારી ચીજ છે એને અંદરમાં ભરવી નથી, સંઘરવી નથી, એને બહાર રાખવાનું કામ કરવું છે. દિલને એનાથી ભરવું નથી. દિલને ભરવું હોય તો દેવાધિદેવની ભક્તિથી ભરી દઈએ. દેવાધિદેવની વાણી સંભળાવનારા ગુરુદેવ એના પ્રત્યે સદભાવને અહોભાવ એનાથી દિલને ભરી દઈએ. ધર્મ પ્રત્યેની શ્રદ્ધાથી આપણા દિલને ભરી દઈએ. સંસાર એના એક પણ માર્ગ પદાર્થ એને ભીતરમાં એન્ટ્રી આપી નથી, એનાથી દિલને મારે ભરવું નથી. હું તમને પૂછું કે તમારા દિલની અંદર શેને ભરેલું છે? ભાઈ દેવાદિદેવની ભક્તિ, ગુરુ પ્રત્યેનો સદભાવ ને સમર્પણ ભાવ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કે સંસારનું એટેચમેન્ટ ને ભોગ તૃષ્ણા, એનાથી દિલને ભરેલ છે. જીતુભાઈ, છે અંગત પ્રશ્ન છતાં જાહેરમાં પૂછી લઉં છું. બધાને લાગુ પડે એવો આ પ્રશ્ન છે માટે જાહેરમાં પૂછું છું. પારસભાઈ, દિલને કોનાથી ભરેલ છે? સંસારથી જ ભરેલ છે. અને સંસારથી દિલ ભરાયેલ છે કે સંસાર દિલમાંથી ઉભરાય છે? ચાલો જે આગળનો પ્રશ્ન. ખાલી ભરેલ છે કે ઉભરાય છે? ચોમાસામાં વધુ પડતો વરસાદ પડેલો હોય ને તો કૂવો આખો ભરાઈ જાય, અને ભરાયા પછી છે ને ઉભરાય, છલકાઈ જાય. એમ તમારું દિલ સંસારના પદાર્થોથી છલકાય છે, ઉભરાય કે અંદર સુકાય છે? બધું રહીભાઈ જવાબ જોઈશે. હૃદયની અંદર માત્ર ભગવાનની ભક્તિ ઉભરાતી હોય, સંસાર ભરાતો ન હોય, સંસારને પ્રવેશ મળતો ન હોય, એવી ધન્ય દશાએ હું ક્યારે પહોંચીશ? એ દિશાનો સમ્યક પુરુષાર્થ ક્યારે શરૂ થશે? અને આમાં પુરુષાર્થ કશું નથી કરવાનો, માત્ર સમજણનો પુરુષાર્થ કરવાનો છે. સમજ પીછે સબ સુલભ હૈ, બીનું સમજ મુશ્કિલ. સમજણ સાચી આવી જાય ક્યારેય પણ ધૂળને કેટલી વાર પગમાંથી ખંખેરી. યાદ રાખ્યું જયેન્દ્રભાઈ? યાદ રાખ્યું જયેન્દ્રભાઈ? કેટલી વાર પગમાંથી ધૂળને ખંખેરી? કેમ યાદ નથી રાખ્યું છોટુભાઈ? હેમાંગભાઈ કેમ યાદ નથી રાખ્યું? એ વેલ્યુલેસ ચીજ હોય, જેની વેલ્યુ 0 હોય એને શું યાદ રાખવાનું? આ ઇન્દ્ર ને ઇન્દ્રાસન વેલ્યુલેસ લાગે. ચક્રવર્તી ભરત, એને ચક્રવર્તીપણાનો તાજ, એની વેલ્યુ 0 લાગે. માટે આદિનાથ પરમાત્મા એને કેવળ જ્ઞાન એના સુધી પહોંચાડી અને અધ્યાત્મ જગતમાં હીરોની ભૂમિકાએ ગોઠવી શક્યા. આ પરમાત્મા આપણને ધર્મ જગતમાં, અધ્યાત્મ જગતમાં હીરો બનાવવાની ભાવના વાળા હોવા છતાં પણ ભગવાન કમજોર સાબિત થાય છે આપણા માટે. એમાં જવાબદાર કોણ? ભગવાન કે આપણે પોતે? તો આ ગુનેગારી ચાલુ રાખવી છે કે બંધ કરવી છે? આપણા જ પગમાં કુહાડો મારવાનું કામ ક્યાં સુધી ચાલુ રાખવું છે? અબજો ડોલર કરતા વધારે કિંમતી એવો આ યોગ ભક્તિનો, કે જે ભક્તિના માધ્યમથી નાગ કેતુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, જે ભક્તિના માધ્યમથી આજ ભરત ક્ષેત્રમાં 5મા આરામાં જન્મેલા ઉપાધ્યાય દેવચંદ્રજી મહારાજ મહાવિદે ક્ષેત્રની અંદર સિમંદર સ્વામીની કેવળ જ્ઞાનીની પરસદાની અંદર ગોઠવાઈ જાય, સર્વજ્ઞ બની જાય. આજ ભરત ક્ષેત્રમાં 5મા આરામાં જન્મ લઈ અને ભગવાનની ભક્તિ કરતા કરતા એટલા ભક્તિના ભાવ ભીતરમાંથી છલકાય, જેના કારણે અનુપમા દેવી અત્યારે મહાવિદે ક્ષેત્રમાં કેવળ જ્ઞાની તરીકે વિચરી રહેલા છે. આવું ઊંચામાં ઊંચું રિઝલ્ટ જે પ્રભુની ભક્તિનું આપણને મળી શકે એવી સંભાવના, એવી ઉચ્ચતમ સંભાવના ઉપર ચોકડી મારવાનું પાપ આપણે સંસારને આપણા દિલમાં એન્ટ્રી આપવા દ્વારા કરીએલા છીએ. એની નોંધ પણ લેવાની તૈયારી કેટલી?
જીતુભાઈ, આમાં કઈ દીક્ષા લેવાની વાત નથી આવતી. હું તમારા દીકરા દીકરી, દુકાન, ઘર, પત્ની, પરિવાર આ બધાને છોડવાની વાત નથી કરતો, પણ તમારા દિલમાં એને એન્ટ્રી આપવી નથી. ધન્નાજીને સાલીબદર સંસારમાં હતા ખરા, પણ સંસારને ભીતરમાં ઘુસાડેલો નતો, માટે એ ફાવી ગયા. અને તમે સંસારને જો ભીતરમાં ઘુસાડો તો ફસાયા વિના રહો નહીં, એવી ભૂમિકાએ ગોઠવાવું પડશે. આપણે સંસારમાં રહેવા છતાં પણ સંસારને અંદરમાં ઘાલવો નથી. આટલી મને પ્રોમિસ આપવામાં, વચન આપવાની અંદર રાજનભાઈ હિચકિચાહટ કેમ થાય? આમાં છોડવાની વાત કોઈને આવતી જ નથી. દિલમાં કોઈને એન્ટ્રી નહીં આપવાની, ચાહે પૈસો હોય, ચાહે પત્ની, પુત્ર, પરિવાર કે તમારી પ્રેસ્ટીજ વગેરે હોય. દિલમાં નહીં, બધું દિલની બહાર. દિલમાં માત્ર દેવગુરુઓને, ધર્મ એને જ ઘુસાડવા છે, એની જ પ્રતિષ્ઠા કરવી છે, એની જ ભક્તિ કરવી છે, ઉપાસના કરવી છે. સંસારની ઉપાસના નહીં. સંસારના ક્ષેત્રે માત્ર રોલ જે અદા કરું છું એના કર્તવ્ય અદા કરીશ, એને ભજવવાનું કામ કરીશ. એ પણ મારા આત્માને નુકસાન પહોંચાડ્યા વગર, વિષય કસાઈમાં ફસાયા વગર. આવા પ્રકારની જાગૃતતા રાખી, આવા પ્રકારની જાગૃતિ ટકાવી અને સંસારના વ્યવહારમાંથી પસાર થતા હો તો સંસાર તમને ડૂબાડી શકે નહીં. તમે કઈ રીતે પસાર થાવ છો? તમારા બૈરી છોકરાને રખડતા મૂકવાની આમાં વાત નથી આવતી જયેન્દ્રભાઈ. કર્તવ્ય તમારા અદા કરવાના છે. જે રોલ તમે અત્યારે પતિ તરીકેનો કે પિતા તરીકેનો અદા કરો છો, એ રોલની ડ્યુટી અદા કરવી પડશે. એ કર્તવ્ય ભ્રષ્ટ થાવ તો નહીં ચાલે. છોકરો પાઠશાળાએ જાય છે કે નહીં, એ તમારું કર્તવ્ય છે તપાસ કરવાનું. ન જતો હોય તો એને પ્રોત્સાહન આપીને પાઠશાળાએ જતો કરવો એ તમારું કર્તવ્ય છે. અને નંબર 2, પાઠશાળાએ જઈને આવે તો એને ધન્યવાદ આપવા, એને પ્રોત્સાહન આપવાનું કામ કરવું. બેટા વંદિતું થઈ ગયું? હા પપ્પા, 2 દિવસ પહેલા વંદિતું પૂરું ગયું. શાબાશ, લે આ સોની નોટ. આ રીતે દીકરાને પ્રોત્સાહન આપવાનું કામ ક્યારે કર્યું? એ પાઠશાળાએ જતો દીકરોને પ્રોત્સાહન કેટલું આપ્યું? પરીક્ષામાં 1લો નંબર આવે તો પ્રોત્સાહન આપવાની તૈયારી આવે. ટેનિસ, ટેબલ ટેનિસ રમવાની અંદર કદાચ સ્કૂલ લેવલે, તાલુકા લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે એનો 1લો કે 2જો નંબર આવે તો પીઠ થાબડવા તમે તૈયાર. સ્વિમિંગની અંદર એનો 1લો નંબર આવી જાય હરીશભાઈ તો એને ધન્યવાદથી નવડાવવા તૈયાર. પણ પાઠશાળામાં વંદિતું ગોખી લીધું, 2 પ્રતિગણ પૂરા થઈ ગયા, એના ધન્યવાદ દીકરાને ક્યારે આપ્યા? ગઈકાલે બેટા પ્રતિગણમાં ગયો તો, હા પિતાજી. 14ના પ્રતિગણ ગયો તો, અતિચા બોલ્યો તો, હા અતિચા બોલ્યો તો, કડકડાટ. કેટલી ભૂલ પડી હતી? 2 ભૂલ પડી હતી. શાબાશ, લે આ 500 રૂપિયા. આ રીતે મનોજભાઈ દીકરાને 500 રૂપિયા કેટલી વાર આપ્યા? નથી આપ્યાનું કારણ એક જ છે કે દિલમાં ધર્મની પ્રતિષ્ઠા કરેલી નથી. એટલે ધર્મના ક્ષેત્રે ડેવલપમેન્ટ કરતો દીકરો એની કદર કરવાનું સૂચતું નથી. અંદરમાં ધનની પ્રતિષ્ઠા છે, અંદરમાં માન સન્માનની પ્રતિષ્ઠા છે, સંસારની પ્રતિષ્ઠા છે. માટે સંસારના ક્ષેત્રે ડેવલપમેન્ટ દીકરાનું દેખાય અને તમે હરખાએ રાખો છો. અને પાછા બોલતા હરખાતા. મારા દીકરાને તો ફ્રેન્ચ ભાષા બોલતા આવડી ગઈ, ડોલતા ડોલતા ગંગામાં ને જમનામાં વાત કરતા એ પડોશોને પોતાને હરામ છે એક અક્ષર સમજાય તો, સંદીપભાઈ, ફ્રેન્ચ ભાષાનો એક અક્ષર સમજાય તો હરામ છે. એની ભૂલ પડે જ કે નહીં એ કાઢવાની પોતાની કોઈ તાકાત ન હોય, અને છતાં હરક પદુડા થઈને ગામ આખામાં એ ગંગામાં ને જમનામાં ફરતા હોય. મારા દીકરાને, મારી દીકરીને ફ્રેન્ચ ભાષા બોલતા આવડી ગઈ, મારો દીકરો 5 પ્રતિગણ પૂરા કરી આવ્યો. આવું કેટલી જગ્યાએ કેતા ફરો ગણેશભાઈ. વાત આ જ છે. જેની વેલ્યુ હોય એની પ્રતિષ્ઠા આપણા દિલમાં થાય. વેલ્યુ સંસારની કરેલી છે માટે સંસાર એની પ્રતિષ્ઠા છે, સંસારને એન્ટ્રી છે. પણ દેવગુરુ ધર્મ એની વેલ્યુ નથી, એની કિંમત આકેલી નથી. અબજો ડોલર કરતા પણ વધારે કિંમતી એવા પરમાત્મા ને પરમાત્માની ભક્તિ, એવા ગુરુદેવને ગુરુદેવ પ્રત્યેનો સમર્પણ ભાવ અને એવો ધર્મ અને ધર્મની શ્રદ્ધા
અબજો અબજો ડોલર કરતા પણ વધારે કિંમતી, પણ એની કિંમત આંકતા આવેલી નથી અને એના જ કારણે ભીતરમાં એને એન્ટ્રી આપી નથી. મતલબ કે તારક સ્થાન એની કિંમત સમજાઈ નથી માટે અંદરમાં એન્ટ્રી આપી નથી અને મારક સ્થાન એની જ બોલ બાલા મગજની અંદર છે. એટલે જે કંઈ પણ ટીવીના સ્ક્રીન ઉપર દેખાય એડવર્ટાઇઝની અંદર બધાને અંદરમાં એન્ટ્રી આપે રાખવાની અને જે કંઈ રૂપના પતંગિયા દેખાય, હિરોઈન વગેરે દેખાય, ખલનાયિકા દેખાય, એ બધાને દિલમાં ઘુસાડે રાખવાની અને એના કારણે મરવાના ધંધા કરવાની અંદર જગત આખું આજે સ્પર્ધા લગાવી રહેલું છે. એમાંથી જૈન સાચો હોય એ બાકાત રાખે પોતાની જાતને. આખી દુનિયાને તો આપ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવા કઈ રીતે જવું, પરંતુ આ સભામાં જેટલા બેસેલા છે એ લોકો એટલી મને ગેરંટી આપી દે કે સાહેબ અમે અમારા દિલની અંદર સંસારને ઘુસાડશું નહીં, સંસારની પ્રતિષ્ઠા કરશું નહીં અને સંસારની વેલ્યુ ઝીરો બનાવવાની અંદર જ અમારી પ્રજ્ઞાને કામે લગાડશું અને દેવગુરુ ધર્મની પ્રતિષ્ઠા અને પ્રવેશ અમારા દિલમાં કરાવ્યા વિના રહેશું નહીં. આટલી જ ગેરંટી તમારી પાસે માંગુ છું. ગેરંટી આપી શકશો દર્શનભાઈ? હરિભાઈ, આમાં કાયાથી છોડવાની કઈ વાત નથી, લાખ રૂપિયાના દાનની વાત નથી કે સિદ્ધિ તપ કરવાની હવે વાત નથી. એ બધું પતી ગઈ, વાત બધી પૂરી થઈ ગઈ. ઉછામણી પણ પૂરી થઈ ગઈ, તપસ્યા પણ પૂરી થઈ ગઈ. હવે વિદાયના દિવસો નજીક આવી રહેલા છે. એટલે તમારી સેફટી માટે આટલી નાનકડી ગેરંટી તમારી પાસે માંગુ છું. અને હું જે વાત કરું છું એમાં ફાયદો મને કે તમને? મારા ફાયદાની તો વાત કોઈ દી તમને કરતો જ નથી. તમારા જ ફાયદાની વાત તમને કરું છું અને છતાં એનો સ્વીકાર કરવામાં તમને ખચકાટ થાય છે. જાણીને આશ્ચર્યની આઘાત લાગે છે મને કે તમારા ફાયદાની વાત, તમારા પ્રમોશનની વાત, તમારા ડેવલપમેન્ટની વાત, તમારી સેફટીની વાત હું કરું અને છતાં એનો સ્વીકાર કરવાની અંદર વિધાઉટ એની હેઝિટેશન ઉલ્લાસથી તમે આગળ વધી શકતા કેમ નથી? બસ મારો સંસાર બધો સાચી અને પછી ધર્મ કરવો છે. જરાય સંસારની અંદર આઘું પાછું થાય નહીં, સંસાર મારો જરાય ડિસ્ટર્બ થાય નહીં. એ રીતે દેવગુરુ ધર્મના સાનિધ્યમાં જવું છે. પણ મારે મન સર્વસ્વ, મારો સંસાર, મારા પત્ની પુત્ર પરિવાર અને પૈસા, આ જ મારું સર્વસ્વ. આ જ્યાં સુધી ગેરસમજણ એને રવાના નહીં કરો ત્યાં સુધી કદાચ 4 મહિનાના બદલે 4 ચોમાસા વ્યાખ્યાન સાંભળો તો પણ ઠેકાણું પડી શકશે નહીં. સંસારની વેલ્યુ ઝીરો કરવા માટે જેટલા તમે તૈયાર થશો અને સાચી સમજણપૂર્વક એની વેલ્યુ ઝીરો કરવાની છે. અને જુઓ તમે તમારી દુનિયાની અંદર મેરિલિન મનરો, બોલિવૂડની હોલિવૂડની હિરોઈન, ફર્સ્ટ નંબરની, કઈ રીતે મોત થયું? સુસાઇડ કરીને. તમારી દુનિયામાં જેને સફળતાના શિખર ઉપર તમે જુઓ છો એ બધાનો અંજામ કેટલો કરુણ છે એનો પણ વિચાર કરવાની તૈયારી હોય તોય ખ્યાલ આવી જાય કે સંસારની વેલ્યુ ઝીરો છે. હીરો હોય કે હિરોઈન, એની પણ જો આ જ દશા હોય, દિવ્યા ભારતીએ ભૂસકો મારવો પડે, 5મા માળથી સુસાઇડ કરવું પડે, આ બધી ખબર તમને નથી અશોકભાઈ? અને છતાં પણ એ સંસારની વેલ્યુ મનમાં ઝીરો કેમ થતી નથી? પોતાનો જ બોડીગાર્ડ સ્ટેન્ડનથી ચાઇનીની જેમ ચડી નાખે અને વાઘરણને ભીખાણ જે રીતે ન મરે એના કરતા ખરાબ રીતે ભારતના પીએમની પોસ્ટ ઉપર ગોઠવાયેલા ઇન્દિરા ગાંધી એ કમોતે મરી ગયા. તો આ સત્તાની વેલ્યુ ઝીરો તમારા મનમાં આવે કે ના આવે? રાજીવ ગાંધી ઉપર RDX બોમ્બ ફૂટ્યો, એક હાડકાનો ટુકડો CBI શોધવા જાય મેળવી શકે નહીં. આ જો આ ઊંચામાં ઊંચી પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ અને સૌથી વધારે બહુમતી મેળવી અને પીએમની પોસ્ટ ઉપર ગોઠવાયેલ રાજીવ ગાંધી, અને છતાં એના કરુણ અંજામ એ જો નજરની સામે દેખાતા હોય તો થાય કે હવે આ સંસાર એની વેલ્યુ કઈ રીતે આંકી શકાય? એની વેલ્યુ ઝીરો અને ચોકડી મૂકવાની અંદર
હવે આપણને ખચકાટ થવો જોઈએ નહીં અને વેલ્યુ સંસારની જીરો કરતા આવડે તો આ પરમાત્મા ધર્મ જગતમાં આપણને હીરો કર્યા વિના રહેવાના નથી. બસ એ જ દિશાની અંદર સમ્યક પુરુષાર્થ આપણે કરીએ અને એ જ લક્ષ્ય રાખીને આવતીકાલે સાચા સુમતીનાથ પરમાત્મા એની પ્રતિષ્ઠાનો આવી રહેલો મંગલ પ્રસંગ એની ઉજવણીની અંદર આપણે સૌએ જોડાવાનું છે. આવતીકાલે સવારે 6:30 વાગે ભગવાનની શોભાયાત્રા આજ દેરાસરથી નીકળશે. આજ જિનાલયમાં સાચા સુમતીનાથ દાદા બિરાજમાન છે. શોભાયાત્રા પછી ભગવાનની પ્રતિષ્ઠા ચિંતન કુમાર મહેશભાઈ દોશી પરિવારની અંદર ભગવાનની પ્રતિષ્ઠા પણ એમના ઘરે આવતીકાલે મંગળ મુહૂર્તે થશે અને પ્રતિષ્ઠા પતી ગયા પછી પ્રવચન એ પણ એમના જ ઘરે માંડવાની અંદર પ્રવચન પણ ગોઠવાશે અને ત્યાં ઉપસ્થિત તમામ ભાગશાળી એની સાધર્મિક ભક્તિ એનો લાભ આપવાનું આમંત્રણ પણ મહેશભાઈ દોશી પરિવાર એમના દ્વારા તમને સૌને આપવામાં આવે છે. અંજારના તમામ ભાગશાળીને આમંત્રણ પહોંચાડજો. જેટલા ઉપસ્થિત હોય એ તમામની સાધર્મિક ભક્તિ એનો લાભ લેવા માટે મહેશભાઈ પરિવાર થનગની રહેલ છે. કારણ કે વેલ્યુ પરમાત્માની મનમાં છે. સંસારની વેલ્યુ જીરો અને પરમાત્માની વેલ્યુ હીરો કરતા પણ ચડિયાતી અધ્યાત્મ જગતના ટોચ કક્ષાના હીરા તરીકે ગોઠવાયેલા પરમાત્મા એની ઘર દેરાસરમાં પ્રતિષ્ઠા કરતા કરતા હૃદય મંદિરની અંદર મન મંદિરની અંદર પણ પ્રતિષ્ઠા કરવી છે અને વહેલી તકે ભવસાગરને તરવો છે. આવી ભવ્ય ભાવનાથી મહેશભાઈ દોશી પરિવાર પરમાત્માની પ્રતિષ્ઠા કરવા માટે થનગની રહેલ છે. છેલ્લા 3 મહિનાથી એમની ભાવના હતી અને મંગલ મુહૂર્તે હવે નજીક આવી ગયેલ છે. આવતીકાલે સમય બરાબર યાદ રાખજો. 6:30 અહીંથી શોભાયાત્રા પરમાત્માની અને બીજા નંબરની અંદર ત્યારબાદ પ્રતિષ્ઠા અને પછી પ્રવચન અને પ્રવચન પછી 4માં તમને શું યાદ રહેશે વધારે? શિરીષભાઈ 4માંથી વધારે શું યાદ રહેશે? કઈ જગ્યાએ ગોઠવાવું, કયો સમય સાચવવો, શું યાદ શું રહેશે? મારા પ્રવચનો પાણી ફેરવવાનું કામ કર્યું તમે સંદીપભાઈ. આ સભાના પ્રતિનિધિ તરીકે હિંમતપૂર્વક સાચો જવાબ આપે છે. જવાબ તો તમારો પણ આ જ છે, પણ બોલવાની હિંમત તમારી પાસે નથી. પ્રતિનિધિ તરીકે સંદીપભાઈ આ જવાબ આપ્યો એવું બનવું ન જોઈએ આવતીકાલે. એટલે એવું ન બને કે આવતીકાલે ભગવાનની શોભાયાત્રામાં અમે બધા સાધુ ભગવંતો અને મહેશભાઈનો પરિવાર અને અતુલભાઈ એટલા જ હાજર હોય ને બેન્ડવાળા હોય અને બાકીના બધા સીધા 8:30 વાગે મંડપમાં નવકારસી માટે આવે એવું બને નહીં. માટે ખાસ આ ધ્યાન રાખજો. સંસારની વેલ્યુ જીરો કરવી છે અને એ માટેની અનેક મહત્વની વાતને પરમાત્મા કઈ ભૂમિકાએ છે, પરમાત્માની કઈ ભાવના છે અને એ બધું આપણા દિલને કઈ રીતે સ્પર્શે એની સરસ મજાની મંગલ વાત આવતીકાલના 7:30 થી 8:30 પ્રવચનમાં મહેશભાઈ દોશી પરિવાર એમના ઘર આંગણે ને બારણે કરવામાં આવશે. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ.